ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સુંદર નવી સવારમાં ઈશ્વરનું તમારા અને મારા પ્રભુનું ભજન કરવા માટે આ સુંદર તક તમને અને મને મળી છે. પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા. પ્રભુ આપણને કહે છે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. યશાયા પ્રબોધકના પુસ્તકમાં 41 અને 13મી આયાત કલમમાં પ્રમાણે આપણને વાંચવા મળે છે, જે આપણું આ માસનું વચન છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર આપણને બીક લાગે નહીં, અને ઘણી બધી એવી બીક છે, જાત જાતની બીક છે, અને ઘણી જગ્યાએ એવી પણ બાબતો છે કે જ્યાં અશુદ્ધતાની બાબતો છે નહીં, અને જે ડેવિલ સ્પિરિટ કહેવાય, અશુદ્ધ આત્મા કહેવાય, એની પણ બાબતો છે. બાઇબલ એની પુષ્ટિ કરે છે. આપણે જાણીએ છીએ કે આ બાબતોને આપણે નકારી શકતા નથી. અને હું તમને એક સત્ય કિસ્સો કહેવા માંગુ છું કે જ્યાં પ્રભુએ અમારી ટીમનો ગજબનો ઉપયોગ કર્યો. બહુ મને ખબર નથી, અમારો નંબર કોઈકના દ્વારા વાયા તેઓની પાસે પહોંચ્યો, એ ઘર અને કુટુંબની પાસે, અને તેઓએ અમને જણાવ્યું કે તેમના ઘરની અંદર અમુક સમયોમાં જે વાસણો ગોઠવેલા હોય પડવાની શરૂઆત થાય, અને બધું એવું અપ્રિય બને કે જેના લીધે વ્યક્તિઓમાં ભય અને બીકની લાગણી પથરાઈ જાય. અને ચોક્કસ એ જગ્યા પણ એવી ડરામણી છે, પણ જ્યાં પ્રભુ હોય, જ્યારે આપણે પ્રભુને નામે નીકળ્યા હોય, ત્યારે બીવાની ગભરાવાની જરૂર નથી. પ્રભુનું વચન કે છે નહીં કે હું મારા એક દૂતને તારી આગળ મોકલું છું. પ્રભુ કહે છે જે કામમાં તું હાથ નાખીશ એને સફળ કરીશ. હાલેલુયા. અને પ્રભુનું વચન કે છે જ્યાં 2 અથવા 3 મારા નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. દાઉદ પણ કહે છે કે જો હું મારી પથારી શેઓલમાં નાખું તો પણ ત્યાં તારો હાથ મને દોરશે, સંભાળશે. પછી યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી કરે છે. અને પ્રભુના વચનો પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા અમે એ સ્થાન પર પહોંચ્યા જ્યાં સ્તુતિ અને આરાધના કરી, પ્રભુનું ભજન કર્યું, પ્રભુનું વચન પોકાર્યું, અને પ્રાર્થના પણ કરવામાં આવી. અને પ્રાર્થના વ્યક્તિગત પણ કરવામાં આવી, અને પ્રભુએ ગજબનું કામ કર્યું. એક સુંદર સાક્ષી આવી, એ ઘરમાં થતી અપ્રિય ઘટનાઓ બંધ થઈ. ઘણીવાર વ્યક્તિઓના જીવનમાં અમુક બાબતો બનવા લાગી, ત્યારે તેઓના ફોન દ્વારા પ્રાર્થના કરવામાં આવી, ટીમ મેમ્બર્સ દ્વારા, અને પ્રભુએ ત્યાં તેઓના હકમાં સાંભળ્યું. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આવી જોખમી બાબતોમાં પણ આપણા જીવનમાં કાર્ય કરે છે, હાલેલુયા, ત્યારે એ અદ્ભુત બાબત છે. હાલેલુયા. ચોક્કસ આ દાનો બધાને આપવામાં આવ્યા છે. આપણે કોઈના માટે બળાપો નથી કરતા કે આ જ વ્યક્તિ માટે, મારા માટે કે આમના માટે, પણ પ્રભુનું એક સુંદર વચન હું તમને કહેવા માંગુ છું. યોહાન 15:7, જે તમે મારા મુખે ઘણી વાર સાંભળ્યું છે. હાલેલુયા.
જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. યોહાન 14:14 કે જો તમે મારા નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. અને જ્યારે માંગવાનું પોતાના માટે નહીં પણ બીજાઓના હકમાં, બીજાઓનું ભલું થાય તેના માટે માંગીએ છીએ ત્યારે સંભળાય છે. કોઈનું ભૂંડું કરવા માટે નહીં, કોઈનું ખરાબ થાય એના માટે નહીં, આપણા શત્રુ માટે આપણે પ્રાર્થના કરીએ અને આ પ્રમાણે થાય, ફલાણું થાય, પેલું થાય, એવું કરવાના માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ્યારે એ પ્રાર્થનાઓ હોય છે ત્યારે પ્રભુ એ ખચિત સાંભળે છે. અને ખરેખર અમુક પ્રકારના બ્લેસિંગ્સ પ્રભુએ પૂરા પાડ્યા છે અને જેના દ્વારા અમે પ્રભુનું કામ થતા જોયું છે. અને સગળો આદર, માન અને મહિમા પ્રભુનો છે. નાના મોટા મગજનું ઓપરેશન પણ અમે થતા જોયું છે કે જ્યાં નહીવંત બચવાની શક્યતાઓ અને જ્યાં પ્રાર્થના કરવામાં આવી, કરાવવામાં આવી, મુલાકાત લેવામાં આવી, એવા ઘરોમાં એવા ભયંકરમાં ભયંકર જે માણસોના માટે અશક્ય હોય એવા ઓપરેશનો પણ પ્રભુએ સફળ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ બાબતો આપણને સૂચવે છે, બતાવે છે કે આપણા પ્રભુ આજે પણ આપણા જીવનમાં આપણી માંગણી પ્રમાણે કાર્ય કરે છે. હાલેલુયા. તેમનું અસ્તિત્વ બતાવે છે અદ્રશ્ય રીતે કે તેઓ આપણી સાથે છે, તેઓ આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. હાલેલુયા. અને માટે વિશ્વાસી બનીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ કરીએ. થોમાને કહે છે નહીં, અવિશ્વાસી ન થા. એ તો જે બાબત હતી એના માટે પ્રભુ એમને કહે છે, પણ બધા જ શિષ્યોએ અવિશ્વાસ કર્યો. પ્રભુ ઉઠ્યા છે એ કોઈ માનવા તૈયાર ન હતું. પડવાલા મિત્રો, આજે 2026 વર્ષ પછી આપણે ઘણું બધું જાણીએ છીએ, સમજીએ છીએ. ઘણા બધા બાબતોમાં, ઘણી બધી બાબતોમાં આપણા પોતાનો અનુભવ છે, આપણી સાક્ષીઓ છે. આપણે એવા સમયમાંથી પસાર થયા છે, આપણે ઈશ્વરની ખાતરી કરી છે, આપણા પ્રભુ આપણને મદદ કરે છે એની ખાતરી કરી છે. બીમારીઓમાંથી પ્રભુએ સાજાપણું આપ્યું છે. હૃદયના રોગોમાંથી પેસમેકર મૂકવાના સમયે અને એ એન્જિયોગ્રાફીના સમયે પણ પ્રભુએ આપણને એવા ભયંકરમાં ભયંકર બાબતોમાંથી પ્રભુએ આપણને બચાવ્યા છે. ઈશ્વરના માટે બધું શક્ય છે વાલા મિત્રો. જે આજે હું તમને કહેવા માંગુ છું કે પ્રભુની આગળ કોઈ એવી બાબતો નથી કે જે તેમના નામમાં, શક્યતામાં ના બદલાઈ જાય. પણ વિશ્વાસ આપણે પોતે કરવાનો છે. આપણે જીવન પ્રભુને ગમતું આપણે પોતે જીવવાનું છે. હાલેલુયા. અને ત્યારે જ્યારે આપણે પ્રભુની આગળ માન્ય થયા છે, જેમ હાબેલનું અર્પણ માન્ય થયું, એમ જ્યારે આપણે આપણું જીવન પ્રભુની આગળ જાણે માન્ય થાય છે, આપણા જીવનમાં પણ કાર્ય થવાની શરૂઆત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એકવાર પ્રભુ તમારું ઓરડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર તક આપી છે. અમને અલગ અલગ જગ્યાએથી પ્રભુ આ ઓડિયો દ્વારા તમે ભેગા કર્યા છે.
અમે જાણે અમે આત્મામાં બધા એક બન્યા છે અને પ્રભુ એ દ્વારા તમારી પવિત્ર હાજરી અમારી મધ્ય શક્ય બની છે. ત્યારે અમે પ્રાર્થના કરી છે અમને સર્વને તમે નવો અને તાજો સ્પર્શ આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અમારી ભૂલો, પાપ, ગુનાઓ પ્રભુ માફ કરો પ્રભુ. દયા કરો પ્રભુ. એક આંખ મને આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. એ દુખી અને ઉદાસ લોકોના જીવનને પ્રભુ તમે આનંદિત કરો. એ ઉદાસ ચહેરાઓને પ્રભુ તમે બદલી નાખો, આનંદથી ભરી દો પ્રભુ. જે બાબતોને માટે તેમણે પોતાના ઘૂંટણો નમાવ્યા છે, પોતાના હાથોને આકાશ તરફ ઊંચા કર્યા છે અને પોતાના મુખમાંથી તેઓ તમને હાંક મારી રહ્યા છે. ઓ પ્રભુ, તમે કહ્યું છે તમે મને હાંક મારશો એ તમે જઈને પ્રાર્થના કરશો, મને વિનંતી કરશો એટલે હું તમારું સાંભળીશ. તમારા બાળકોની પ્રાર્થના વિનંતી રૂપમાં, અરજના રૂપમાં પ્રભુ આજે તમારી પાસે પહોંચ્યો પ્રભુ, અને તેઓનો વિશ્વાસ તમારા પર આજે વધે. તેઓ પોતે તેમની કરેલી પ્રાર્થનાનો જવાબ જોયો, ઉત્તર જુએ પ્રભુ. એના માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ પ્રભુ કે જે અમને અશક્ય છે એ બધું જ તમને શક્ય છે. અમે એ વિશ્વાસ કરીએ છીએ અને તમે જેમ સારાને કહ્યું પ્રભુ કે શું યહોવાને કંઈ અશક્ય છે પ્રભુ. એ પ્રભુ તમારા શબ્દોને આજે પણ અમે યાદ રાખીએ છીએ અને તમારા પુત્ર ઈસુ પ્રભુના નામમાં અમે માંગીએ છીએ કે જેમ જે પ્રમાણે તમારા બાળકોને અત્યારે અગત્યતા છે, સાંભળી રહ્યા છે, માંગી રહ્યા છે, આ સંગતમાં છે, તો તેઓને એ જ પ્રમાણે તેમની પ્રાર્થનાનું, અરજનું અથવા તેમની જરૂરિયાતનું ફળ મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી મધ્ય ઘણા બધા માંદા લોકો પણ છે પ્રભુ. ટીબી છે, HIV છે પ્રભુ, કેન્સર છે, જાત જાતના તાવ છે પ્રભુ, અકસ્માત થયો છે, ફ્રેક્ચર થયું છે પ્રભુ, રોજ નથી આવતી પ્રભુ, કોમામાં છે પ્રભુ, લકવા થઈ ગયો છે પ્રભુ, આંખનો, કાનનો, ગળાનો, ફેફસાનો અને પ્રભુ આંતરડાનો અને કિડનીઓનો, નાના મોટા મગજનો રોગ છે પ્રભુ, કરોડોજુમો રોગ છે પ્રભુ, અને જાત જાતના કેન્સરો પ્રભુ તેમના શરીરમાં પ્રસરી ગયા છે પ્રભુ. દયા કરો પ્રભુ, તેમના રોગોમાંથી તમે તેમને સાજા કરો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તેમના રોગોમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. તંદુરસ્ત પ્રભુ તેમના શરીરને કરો. પ્રભુ જેઓની વિનંતીઓ છે કે તેમના ઘરોમાં શાંતિ થાય, લડાઈ ઝઘડા દૂર થાય, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો દૂર થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય, વ્યસનો દૂર થાય, વ્યભિચાર દૂર થાય, પક્ષાપક્ષી આક્ષેપો અને ખોટી બાબતો દૂર થાય. પ્રભુ એ ઘરોનો કંટ્રોલ તમે લો અને તમારો પ્રેમ, આનંદ અને શાંતિ એ ઘરો પર ઉતરી આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તેઓના ઘરોમાં તમારી શાંતિ ઉતરી આવે પ્રભુ. તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ. તેમના આવકના રસ્તાને આશીર્વાદિત કરો. જોબ નથી તો જોબ આપો પ્રભુ. તેમના બિઝનેસને આશીર્વાદિત કરો. વિદેશ જવાને માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરો પ્રભુ. IELTSના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ પિતા. જે તમારા બાળકોએ પરીક્ષાઓ આપી છે એમાં સારા માર્ક્સે તેઓ પાસ થાય એવું થવા દો પ્રભુ પિતા. જે તમારી સેવિકાના ખેતરમાં પ્રભુ જે અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, એ અવૈધ નામો પિતા તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં નીકળી જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દયા કરો પ્રભુ, દયા કરો, દયા કરો પ્રભુ. એ નામો નીકળી જાય, ખાલી થાય ને તેનો કબજો પ્રભુ તેમને મળે એવું થવા દો. જ્યાં કંઈ એવી છેતરપિંડી છે, પોતાના ખોટા નામો લખવામાં આવે છે, એક વ્યક્તિને પ્રભુ, એક વ્યક્તિએ 2 લોકોને મકાન વેચ્યા છે પ્રભુ, પ્લોટ વેચ્યા છે પ્રભુ, અને પ્રભુ તેમને છેતરવામાં આવ્યા છે પ્રભુ. ત્યારે છેતરાયેલા અને ગુમાવેલા નાણાં તેમને પાછા આપજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા.
નાણાંનો આશીર્વાદ આપજો. જે 2 મકાનો વેચવાના છે વેચાય ને પ્રભુ તેઓની જવાબદારીઓ પૂર્ણ થાય પ્રભુ, એવું તમે થવા દેજો. બાકી રહેલા નાણાં જે મળવા પાત્ર છે એ પણ મળે પ્રભુ. હા પ્રભુ, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે ગુમાવ્યું છે તમારા પવિત્ર નામમાં પ્રભુ અમે બમણું પ્રાપ્ત કરીએ એવું થવા દેજો પ્રભુ પિતા. જે કંઈ તોમતો છે, ખોટા આરોપો છે એને દૂર કરો. તમારા સતાવનારથી પ્રભુ તમે એમને બચાવો અને મિનિસ્ટ્રીની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડો. તમે મિનિસ્ટ્રીનો પ્રભુ તમે સ્ત્રોત બનો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામો. રોજે રોજ અમે ઘણા આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, જે મદદગારોની પ્રભુ અમને અગત્યતા છે પ્રભુ, એવા હાથોને પ્રભુ તમે અમારા માટે પૂરા પાડજો એવી તમને વિનંતી કરીએ છીએ. હા પ્રભુ, સાંજના સમયમાં પ્રભુ અમે જ્યારે ફરી મળી શકીએ, તમારું ભજન કરીએ, એના માટે પ્રભુ હવેથી પ્રભુ તમે અમારો કંટ્રોલ લો. અને છેક આ પળથી પ્રભુ ફરી મળીએ ત્યાં સુધી પ્રભુ અમારી સંભાળ લો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તમારી પવિત્ર હાજરી પ્રભુ અમારી સાથે રાખો. નવો ને તાજો અભિષેક આપો. અને હવે પછી પ્રભુ મારું મન ઉદાસ ને તમારામાં આનંદ કરીએ અને સ્તુતિ કરતા ફરી વાર સાંજે તમારું નામ લેવાનું મળી શકે એવું થવા દેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.